ગામના પાદરે રાતના 12:30 વાગ્યા હતા. કાવ્યના લગ્નનો મંડપ દુલ્હનની જેમ સજેલો હતો. ચારેય બાજુ શરણાઈના સૂર અને ઢોલના ધબકારા ગુંજતા હતા. કરશનભાઈ પોતાની એકની એક દીકરીના લગ્નમાં કોઈ ખામી ન રહી જાય તે માટે પોતાનું જીવનું જોખમ ખેડીને પણ તૈયારીઓમાં લાગેલા હતા. વરપક્ષના મોભી અને વરરાજાના પિતા જસવંતસિંહ ગામના માથાભારે અને પૈસાદાર માણસ ગણાતા હતા. આખો મંડપ મહેમાનોથી ઉભરાઈ રહ્યો હતો અને ચારેય બાજુ આનંદનો માહોલ હતો. પણ અચાનક એ ખુશીની રાત એક ભયાનક સ્વપ્નમાં ફેરવાઈ ગઈ. રસોડામાંથી એક યુવાન દોડતો આવ્યો અને એણે કરશનભાઈના કાનમાં કંઈક કહ્યું. કરશનભાઈના હાથમાંથી અક્ષતની થાળી છટકીને નીચે પડી ગઈ હતી. રસોડામાં જમણવાર ખૂટી ગયો હતો. ખાવા માટે અન્નનો એક દાણો પણ વધતો નહોતો. હજી તો અડધી જાન જમવાની પણ બાકી હતી. આ સમાચાર વાયુ વેગે વરપક્ષ સુધી પહોંચ્યા. જસવંતસિંહે પોતાની હાથમાં રહેલી સોનાની ભાતવાળી થાળી જમીન પર પછાડી. થાળીનો અવાજ આખા મંડપમાં ગુંજી ઉઠ્યો અને ક્ષણભરમાં શરણાઈના સૂર થંભી ગયા. આખા મંડપમાં ભયાનક સન્નાટો છવાઈ ગયો. જસવંતસિંહે ગર્જના કરી, અમારું આટલું મોટું અપમાન! કરશન, જો 15 મિનિટમાં મારી જાન માટે ગરમ જમણવાર હાજર નહીં થાય તો આ જાન એક ઘૂંટડો પાણી પીધા વગર પાછી જશે. અને યાદ રાખજે, તારી દીકરી આખી જિંદગી કુંવારી બેસી રહેશે. કરશનભાઈની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેઓ જસવંતસિંહના પગમાં પડી ગયા અને કાકલુદી કરવા લાગ્યા. પણ જસવંતસિંહનો અહંકાર ઓગળવાનું નામ લેતો નહોતો. વાત ગામના સરપંચ રૂપાબાપા સુધી પહોંચી. રૂપાબાપા ગામના એક અનુભવી અને શાંત સ્વભાવના વડીલ હતા. તેઓ કોઈ પણ ઉતાવળ વગર સીધા રસોડે ગયા. રસોડામાં રસોઈયાઓએ ગભરાઈને ખૂણામાં ઊભા હતા. રૂપાબાપાએ એક મોટો ખાલી વાસણ નજીક જઈને તેમાં જોયું. એમણે તપેલીના તળિયા હાથ ફેરવ્યો અને એમની આંખો પહોળી થઈ ગઈ. રસોઈ ખૂટી નહોતી પડી. તપેલીના તળિયે લોહીના સુકાયેલા ડાઘ હતા અને સાંજે જ એક વિચિત્ર સફેદ પાવડર ચોટ્યો હતો. કોઈકે જાણી બૂજીને આખી રસોઈમાં ઝેર ભેળવી દીધું હતું. રૂપાબાપા સમજી ગયા કે જો આ વાત મંડપમાં જાહેર થશે તો અફરાતફરી મચી જશે અને લોકો એકબીજાને કચડી નાખશે. પણ આ રહસ્ય પાછળ કોનો હાથ હતો? રૂપાબાપાએ તુરંત ગામના 2 ચપળ યુવાનોને ઈશારો કર્યો. થોડીક ક્ષણોમાં અચાનક આખા મંડપની લાઇટો ગુલ થઈ ગઈ. અંધારામાં લોકો બૂમો કરવા લાગ્યા. જસવંતસિંહે ફરી બૂમ પાડી કે આ ગામવાળા આપણી સાથે રમત રમી રહ્યા છે. પણ બરાબર 5મી મિનિટે સ્ટેજની પાછળ લાગેલા એક મોટા પ્રોજેક્ટરની સ્ક્રીન ચાલુ થઈ. એ સ્ક્રીન પર સીસીટીવી ફૂટેજ પ્લે થવા લાગ્યા. વિડીયોમાં દેખાતું હતું કે રાતના અંધારામાં એક માણસ મોઢે રૂમાલ બાંધીને રસોડામાં ઘૂસે છે અને વાસણોમાં પાવડર નાખે છે. એ જ સમયે રૂપાબાપાનો યુવાન દીકરો તેને રોકવા માટે દોડે છે. બંને વચ્ચે ઝાપાઝાપી થાય છે અને અજાણ્યા માણસ ચાકુથી હુમલો કરે છે, જેનાથી વાસણ પર લોહીના ડાઘ પડે છે. પણ ઝપાઝપીમાં પેલા માણસના મોઢા પરથી રૂમાલ સરી જાય છે. જેવો એ ચહેરો સ્ક્રીન પર દેખાયો, આખો મંડપ સ્તબ્ધ થઈ ગયો. એ ચહેરો બીજો કોઈ નહીં પણ વરરાજાનો પોતાનો સગો નાનો ભાઈ વિક્રમ હતો. જસવંતસિંહના પગ તળિયેથી જમીન ખસી ગઈ. એમનો ગુસ્સો ગાયબ થઈ ગયો અને ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો. રૂપાબાપાએ માઇકમાં હાથમાં લીધું અને ગંભીર અવાજે કહ્યું, જસવંતસિંહભાઈ, જમણવાર ખૂટ્યો નહોતો. તમારા નાના દીકરાએ આખી જાન અને આખા ગામને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું, જેથી લગ્ન તૂટી જાય, તમારી ઇજ્જત હરાજી થાય અને ભવિષ્યમાં બધી મિલકત એના એકલાના નામે થઈ જાય. મારો દીકરો હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, કારણ કે એણે તમારા પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એ જ ક્ષણે ગામના પાદરે પોલીસની ગાડીઓનો સાયરન ગુંજી ઉઠ્યો. રૂપાબાપાએ રસોડામાંથી બહાર નીકળતા જ પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસે આવીને વિક્રમની ધરપકડ કરી. જસવંતસિંહ શરમથી પાણી થઈ ગયા. જે પિતા થોડીવાર પહેલા અહંકારમાં આકાશ માપતા હતા, તેઓ આજે કરશનભાઈ અને રૂપાબાપાના પગમાં પડીને રડી પડ્યા. ત્યારે વરરાજાએ પોતે મંડપથી વચ્ચે આવ્યો. એણે પોતાના પિતાનો હાથ પકડ્યો અને કહ્યું, બાપુજી, આજે આ ગામવાળાઓએ આપણો જીવ બચાવ્યો છે અને આપણને સાચી માનવતા શીખવી છે. ભોજન ન હોય તો કંઈ નહીં,
પણ હું લગ્ન આ જ મંડપમાં અને આ જ સંસ્કારી પરિવારની દીકરી કાવ્યા સાથે જ કરીશ. આ વાત સાંભળીને આખા ગામની મહિલાઓ પોતાના ઘરે દોડી ગઈ. માત્ર 20 મિનિટમાં ગામના ઘરે ઘરેથી તાજા રોટલા, શાક, છાશ અને મિષ્ટાન મંડપમાં આવી પહોંચ્યા. અંધારી રાતે સાદા રોટલા અને રોટલીઓ ખાતા ખાતા આખી જાન અને ગામ લોકો સાથે બેઠા. જે લગ્ન અહંકાર અને કાવતરાના કારણે તૂટવાના આરે હતા, તે લગ્ન માનવતા, સચ્ચાઈ અને પ્રેમની એક અમર વાર્તા બનીને સંપન્ન થયા. તમને જો આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.